સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાત કેસ મામલો. ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને અટકાયત કરી. તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનમાંથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીધી હતી. તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી. વળી દીકરીના લગ્નમાં આ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી. આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું. જો કે સામે પક્ષે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. બિલ્ડરના પરિજનો પર ગંભીર આક્ષેપો કર્યા હતા, પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમ ભાદોરિયાની સંડોવણી જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જી ગઈ તારીખ 31 અને 1 ફેબ્રુઆરીની રાત્રે તુષારભાઈ ગેલાણી નાઓએ પોતાની રિવોલ્વર વડે પોતાને ગોળી મારી સુસાઇડનો એટેમ્પ્ટ કરે, જેમનું તારીખ 5/2/2026ના રોજ નિધન થાય. જે અનુસંધાને તેમના પરિવારમાંથી ગઈ તારીખ 12/2/2026ના રોજ અરજી આપવામાં આવે. જે અરજીની તપાસ મારી પાસે આવેલી, એ અરજીની તપાસ અમે વિગતવાર કરેલી, જેમાં તેમના કુટુંબના સભ્યોના નિવેદન લેવામાં આવેલા, તેમની આજુબાજુના નિવેદન લેવામાં આવેલા તથા તેમની ઓફિસમાં કામ કરતા માણસોના નિવેદન લેવામાં. જેમાં પૂનમબેન પર આક્ષેપ થયેલો કે પૂનમબેનની સ્ટ્રેસના કારણે તુષારભાઈએ અત્યધિક પગલું ભરેલાનું છે. જે બાબતે તેમના બેંક સ્ટેટમેન્ટ, તેમના સીએના નિવેદન તથા તેમની આર્થિક વ્યવહારોની લેવડ દેવડ બાબતે પણ ચકાસણી કરવામાં આવી. જેમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ વસ્તુ ધ્યાને આવેલ કે જેમાં બ્લુ પેપિલોન નામની સ્કૂલની ભાગીદારીમાં પૂનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ તેમનું ક્યાંયથી કાગળ પર આવેલું નહોતું. છતાં પૂનમબેન સેલરી સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો મેળવતા હતા, જે ધ્યાનને આવતા સીએ મારફત વેરીફાઈ કરાવતા તે હકીકત સાચી જણાય અને તેમના ઇન્કમટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતા તેમને આર્થિક લાભ મેળવેલાનું સ્પષ્ટ રીતે જણાય છે. આ ઉપરાંત 6 ઓગસ્ટ 2025માં જોલી આર્કેડ નામની જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમાં L15 અને L16 નામની દુકાનો જે તુષારભાઈના પોતાના નામે હતી, જે તુષારભાઈએ પૂનમબેનના નામે કરેલ છે, જેમાં ચેકનું કોઈ ટ્રાન્ઝેક્શન થયેલ નથી, માત્ર દસ્તાવેજ કરવા ખાતર કરેલાનું જણાય છે. તુષારભાઈની હાજરી નથી, જેથી એ બાબતે વિશેષ પ્રકાશ નથી પાડી છે. પરંતુ તેમાં જે ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ જંત્રી મુજબ એ બંનેના એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા આપણને જણાય આવેલ નથી, જેની બજાર કિંમત 1,06,00,000 રૂપિયા બંને દુકાનોની થઈ છે. આમ બંને વસ્તુઓ ધ્યાને આવતા તેમના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ આજરોજ સવારે ઉમરા પોલીસ ખાતે તેમના વિરુદ્ધમાં પૂનમબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ અમુક પોતે જ કરી રહ્યા છે. અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે. જો પોતાના પક્ષે કોઈ સમર્થન આપું છું તો વારંવાર કહેવા છતાં આપી શકેલ નથી. કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા આપે જે વર્ડ ઉપયોગ કર્યો, કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા? હા, સ્ટ્રેસમાં જે બધી બાબતો છે તે ભાવનાત્મક બાબતો છે, પરંતુ તેમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને બિહેવિયર વાઇઝ તેમના ઘરના સભ્યોનું કહેવું હતું કે તુષારભાઈ માથે કેવું સ્ટ્રેસ હતું કે જો આનો પ્રોપર નિકાલ અથવા સમાધાન નહીં થાય તો લગ્નના દિવસે તેમની આબરૂ લેવાની ગણતરી હતી અથવા બદનામ કરવાની ગણતરી હતી, જે તેમના પરિવારના સભ્યોનું કહેવું છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.